સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલ શંકાસ્પદ પનીરના મસ્ત મોટા જથ્થામાં થયો છે મોટો ખુલાસો. એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં શંકાસ્પદ પનીર બનાવવાની ફેક્ટરી નજીકથી જ સુમુલ ડેરીના દૂધના પાઉચનો જથ્થો મળી આવ્યો છે. મોટી માત્રામાં સુમુલ ડેરીના દૂધના પાઉચ મળી આવ્યા છે, જેનો શંકાસ્પદ પનીર બનાવવા માટે ઉપયોગ થતો હતો. તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે સુમુલ ડેરીના ફાટી ગયેલા દૂધનો શંકાસ્પદ પનીર બનાવવામાં ઉપયોગ થતો હતો. પણ સૌથી મોટો સવાલ એ છે કે ફાટી ગયેલા દૂધને કોણ સપ્લાય કરતું હતું? શું સુમુલ ડેરી તરફથી જ આ ફાટી ગયેલા દૂધને આપવામાં આવતું હતું કે પછી ન વેચાયેલું દૂધ એકઠું કરીને આ પ્રકારે શંકાસ્પદ પનીર બનાવવામાં આવતું હતું? હાલ તો સમગ્ર મામલે એસઓજી અને મહાનગરપાલિકાની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલ શંકાસ્પદ પનીરના મસ્ત મોટા જથ્થામાં થયો છે મોટો ખુલાસો. એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં શંકાસ્પદ પનીર બનાવવાની ફેક્ટરી નજીકથી જ સુમુલ ડેરીના દૂધના પાઉચનો જથ્થો મળી આવ્યો છે. મોટી માત્રામાં સુમુલ ડેરીના દૂધના પાઉચ મળી આવ્યા છે, જેનો શંકાસ્પદ પનીર બનાવવા માટે ઉપયોગ થતો હતો. તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે સુમુલ ડેરીના ફાટી ગયેલા દૂધનો શંકાસ્પદ પનીર બનાવવામાં ઉપયોગ થતો હતો. પણ સૌથી મોટો સવાલ એ છે કે ફાટી ગયેલા દૂધને કોણ સપ્લાય કરતું હતું? શું સુમુલ ડેરી તરફથી જ આ ફાટી ગયેલા દૂધને આપવામાં આવતું હતું કે પછી ન વેચાયેલું દૂધ એકઠું કરીને આ પ્રકારે શંકાસ્પદ પનીર બનાવવામાં આવતું હતું? હાલ તો સમગ્ર મામલે એસઓજી અને મહાનગરપાલિકાની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.